ફેમિલી કેમ છો બધા મજામાં થશે એટલે કે મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને ગુડ મોર્નિંગ અને આજે છે પાલીતાણામાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને જો તમે અહીંયા મસ્ત મજાનું સવાર છે અને અદ્ભુત નજારો છે કાંઈ ઘટે નહીં એટલે જો આ તમે અહીંયા બેઠી છે શું કહે અને અહીંયા જો તમે આ ઘટે ને તો હવે અહીંથી નીકળવાનું છે બગદાણા તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને મળીએ આગળ વચ્ચે વરસાદ આવી ગયો હતો તો અહીંયા ઊભા રહી ગયા હતા અને હવે નીકળ્યું છે વરસાદ રહી ગયો છે તો હવે અહીંયા આ વરસાદ વાતાવરણ થોડુંક એવું લાગે છે કાળા વાદળા તો હવે અહીંથી નીકળ્યું છે બગદાણા બ્લોકમાં કન્ટિન્યુ એટલે મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગદાણા તમે જો અને મારા મામાની હમણાં બહાર ગયા છે એટલે આવે એટલે અંદર જાવી દર્શન કરવા અને બૂટ ને એવું કાઢતા આવી તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહે અત્યારે આપણે ચંપલ ને એવું કાઢી લીધું છે અને હવે ઉપર દર્શન કરવા જવાના છે અને હવે તો અહીંયા અલગ આમ સિસ્ટમ થઈ ગઈ છે ચંપલ બહાર કાઢવાનું એનું ટોકન આપી ટોકન લઈને આપણે ટોકન એને આપી તો જ આપણા ચંપલ મળે અને ચંપલ થઈ ગયું કમ્પ્લેટ અને હવે આપણે જવાનું છે ઉપર દર્શન કરવા અને એમ પા જોવો તમે બધે હવે અલગ જ આ કાંઈક થઈ ગયું પહેલાં હું આવ્યો હતો 2 વર્ષ પછી ત્યારે કાંઈ હતું ને અત્યારે તો આમ ઘણું ફરી ગયું છે તો મગમાં કન્ટિન્યુ આપણે અહીંથી તમે દર્શન કરી લો કેમ કે ફોન અંદર અલાઉડ નથી અને અહીંથી ઝૂમ કર્યું છે તો તમે બધાને દર્શન કરાવવા હાટું તો તમે બધા દર્શન કરી લો અને હવે અમે પણ દર્શન કરવા જઈએ છીએ તમને બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને વરસાદ પણ શરૂ છે આપણે ઉપરથી દર્શન કરીને વ્યાયા છીએ અને સામે ચા બધા પીવે છે ના ચાનું છે અને અહીંયા પણ વ્લોગર છે અહીંયા વ્લોગ શરૂ કરે છે અને આ પણ વ્લોગ છે પણ આને તો શરમ આવે એટલે એ વ્લોગ કાંઈ ન ઉતારે અહીંયા બધા ચા પીવે છે અને એમ પા અંદર જાવી છીએ અને જો અહીંયા કાલ ભૈરવ દાદા તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો હવે અહીંથી નીકળવી અને અહીંયા કાંક શરૂ છે એ તો તમે અહીંયા કાંક સમાધિ છે તો હવે નીકળવી અહીંથી તમે કન્ટિન્યુ ફાઇનલી દર્શન કરીને નીચે વ્યાયા છીએ અને અહીંયા સામે ચા પીવાનું છે અને અહીંયા સમાધિ છે બાબા સીતારામની અને કાળ ભૈરવ દાદાનું મંદિર છે તો હવે અહીંયા દર્શન કરી લીધા છે તો હવે અહીંથી નીકળવી તમે બ્લોગમાં કન્ટિન્યુ બને તો ચા પીતા નથી પણ અહીંયા મારા મામા છે એ ચા પીવે છે તો એ અહીંયા ચા પીવે છે કે અહીંયા આવડી આવ્યા છે તો કે ચા તો પીવી જ પડે તો એ ચા પીવે છે તો ચા પીને નીકળીએ તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી બગદાણામાંથી નીકળવી અને આ બધે તો તમે રમકડાના નવા સ્ટોલ છે અને વરસાદ ઘડીક આવ્યો હતો તો ખોટી થઈ ગયા હતા તો હવે આપણે ગાડી લઈને નીકળીએ મિત્રો આજથી જ આવી છે ભગુડા અને ભગુડા અહીંથી થાય છે 7 કિલોમીટર અને લોકેશન જો તમે એક નંબર કાંઈ ઘટે નહીં અને વરસાદ પણ આવે છે અને જાય છે એવું બધું છે તો થોડાક હેરાન તો થાય છે તો હવે દર્શન તો કરવાના જ છે ફાઇનલી અને જો તમે કાંઈ ઘટે નહીં એમ પા તો નજારો એક નંબર છે અને આ બૂટ જો તમે પલ્લી ગયા છે મારા લોફર તો આવાના બૂટ તો પહેરાય ને લોફર પહેરી પણ એ મેં કીધું ઘરે ચંપલ પહેરીને આવ્યો હોત તો સારું હતું અને નીકળી ભગુડા તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવે મિત્રો આવે છે જોરદાર વરસાદ અને આવા જો ફરી ગયા છે અને અહીંયા પણ વરસાદ પડી રહ્યો છે કાંઈ ઘટે ને 10-15 ઇંચ પડી જાય એવો આવે તો અને અહીંયા ઊભા પાછા રહી ગયા છે આજ કેટલી ઠેકાણ પોરા ખાધા ચાલુ છે તો મિત્ર એ એમ કે ચાલુ છે વિડીયો મેં કીધું હા એ ઘડી ઘડી આમ કરે ને બહેન કરી નાખે એટલે આપણે હું બોલું
બધાને તેમ હતા 3 વાર તો પોરો કાઢો છે 3 કા 4 હતા જે ભગોડા પહોંચ્યા નહીં તો ભગોડા જાય ને હવે સીધા મળી સવારના નાસ્તો કાંઈ નતો કર્યો ત્યાં કે નાસ્તો કરો તો આવા વરસાદની સોડા એને લીધી અને પડીકા ખાય છે. શું મામા અત્યારે ભૂખ લાગી તો એ સોડા ને એવું પીવે છે ને આપણે પણ સોડા પીવી છીએ. અને તમે જો તમને બતાતો હોય છે અને ઘડીક આવે ને ઘડીક જાય એવું બધું થાય છે અને ભૂલી ગયા થોડાક ઘણા અને તો દર્શન કરી લઈએ ને મળીએ થોડીક વાર પછી. બધું બદલાઈ ગયું છે જો તમે અને હવે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અને આવેથી નવ આવ્યું છે ઉષા કોટડા અને અહીંયા મોટું મોટું ધોવે છે હાથ પગ ને એવું તમે જો અહીંયા પાણી શરૂ પાણી છે ને એક નંબર વાતાવરણ છે. તો હવે અહીંથી નીકળવી અને કૌશિકભાઈને મળીને ખૂબ આનંદ આવ્યો અને મારામાં થોડોક બ્લોક શૂટ ન થયો એટલે કેમ કે બેટરી લો હતી અને આપણે પહોંચી ગયા છીએ ઉષા કોટડા અને ઉપર દર્શન કરવા આવી છીએ અને ફોનમાં બેટરી લો છે અને આપણે ઉપર જઈ રહ્યા છીએ. મંદિરમાં તો ફોન અલાઉડ નહોતો અને એટલે ના દર્શન ન કરાય અને મેન સ્થળ છે એના તમને દર્શન કરાવી નાખું અને તમે દર્શન પણ કરી લો. જો તમે કેટલા પણ ત્રિશુલ છે જોઈ લો. અહીંયા પણ તમે દર્શન કરી લો કેમ કે મેન મંદિર છે ને ના તો ફોન અલાઉડ નથી એટલા માટે તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને મારે બેટરી લો છે અને 8% છે એટલે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. મેન મંદિર છે એના તમે દર્શન કરી લો કેમ કે ફોન અંદરથી અલાઉડ નથી અને બહારથી તમને વિડીયોમાં બતાવું છું તો દર્શન કરી લો. દર્શન કરીને આ બાજુ ગયા છીએ જો તમે અહીંયા દરિયા કાંઠે અને આ બધો દરિયો આવી ગયો ઉંચા કોટડા. નીકળીએ તો બ્લોગને અહીંયાથી એન્ડ કરીએ કેમ કે ચાર્જિંગ નથી અને કેટલી વાર વિડીયોને અહીંયાથી એન્ડ કરી. વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરીને જણાવી દેજો અને હવે સીધું ઘરે નીકળવાનું છે. ઘરે તો નહીં હજી ભાઈને મળવા જવાનું છે એટલે જો આમાં ચાર્જિંગ હશે તો બનાવીશ નકર તો નહીં બનાવું. વિડીયોને અહીંયાથી એન્ડ કરવી. વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરીને જણાવી દેજો અને વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં.
તો આપણે પડી ગયા છીએ દરિયાકાંઠે અને આ કંઈક પવન બહુ આવતો છે, દરિયો નગર ઘૂઘવાટા જ કરે છે અને અહીંયા વિડીયો ઉતારે છે. તો આપણે થોડીક વિડીયો ઉતારી લઈએ અને મળીએ થોડીક વાર.